1/12/2000ના દિવસે મધ્યપ્રદેશમાંથી છૂટું પડેલું રાજ્ય એટલે છત્તીસગઢ. આ રાજ્યમાંથી રામ વનવાસ દરમિયાન પસાર થયા હતા તે રસ્તો શોધવામાં આવ્યો છે. એ પણ કાલ્પનિક નહીં, વાસ્તવિક. આ રસ્તે ઘણા ઐતિહાસિક સ્થળો મળ્યા. આમાં ઘણી રસપ્રદ વિગતો મળી. જેમ કે અહીં સીતાજીના નામ પર એક ગુફા છે. કહેવાય છે કે તે વિશ્વની સૌથી પ્રાચીન નાટ્યશાળા છે. ત્યાં એક ઓરડો બતાવવામાં આવે છે જેમાં સીતાજી રહેતા. પછી આ જ ખંડમાં સંસ્કૃત ગીરાના અમૂલ્ય આભૂષણ સમા કવિ કાલિદાસ રહેતા. અહીં જ એમણે અપૂર્વ તથા આજ દિવસ સુધી જેની ઊંચાઈને કોઈ આંબી નથી શક્યું અને એના જેવી કોઈ કૃતિ રચાણી નથી તેવી કૃતિ મેઘદૂતનું સર્જન કર્યું છે. આમ આ ખંડ મેઘદૂતનું જન્મસ્થળ છે. કેવો રમણીય હશે એ ખંડ! અહીં તુરતુરિયા નામનું એક સ્થાન છે. આ વિશે એવી લોકશ્રુતિ છે કે અહીં મહર્ષિ વાલ્મીકીનો આશ્રમ હતો અને લવકુશનો જન્મ પણ અહીં જ થયો હતો. માતા કૌશલ્યાનું જન્મસ્થળ ચંદખુરી પણ અહીં છે, જ્યાં એમનું મંદિર બનાવવામાં આવ્યું છે, જેમાં કૌશલ્યાના ખોળામાં ભગવાન રામ બિરાજે છે. સુણેશ વૈદ્ય પણ અહીં જ રહેતા હતા. તેની પ્રતિમા પણ સ્થાપવામાં આવી છે.